નબળો સમય આવી ગયો હતો ને આ લોકડાઉનનો, એ પછીનું અમે હાવ બંધ કરી દીધું કે હવે સેલિબ્રેશન નહીં કરવાનું. લીધું છે. પછી આ છે અમારા અલ્ફેઝના કપડા છે, જો છે ને સાજીદની ગિફ્ટ છે. એટલે કે સાજીદ હારે જ હતા પણ આ મેં એને લઈ દીધી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છો ને સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. એ પાછા 5:30 છે, કેમ કે આજે હતી અમારી મેરેજ એનિવર્સરી ને હંદાઈએ જે અમને વિશ કરી એ હંદાઈને થેન્ક યુ. ને હાલો અનુ શું કરે છે એ તમને બતાવું. એ તો છે ને આમથી આમ ઘુમરા જ મારતી હોય એટલે હાલો તમને બતાવું. એ બોલો, લે વિડિયો શરૂ કરી દીધો. તું નો કરી પછી મારે શરૂ કરવો જ પડે ને. મેકઅપ બધું થઈ ગયું? ના ના, મીડિયમ હશે. તો કેમ છો ફેમિલી? બધા મજામાં? તો મજામાં જ હશો. અને જો આજનો બ્લોગ તો સારી રીતે ચાલુ કરી દીધો. જો કે તમને ખબર હશે કે આજે અમારી છે મેરેજ એનિવર્સરી. કેમ કે મેં છે ને એક સ્ટોરી લગાવી હતી તો એમાં બધાની બહુ કમેન્ટ આવી છે કે હેપી મેરેજ એનિવર્સરી. તો તમને બધાને અમારા તરફથી થેન્ક યુ સો મચ એટલી બધી અમને વિશ કરવા માટે. અને અમે છે ને અમારી મેરેજ એનિવર્સરી એટલી બધી અમે કાંઈ સેલિબ્રેટ નથી કરતા. કાં સાચું? બંધ કરી દીધું ને. એટલે અમે પહેલા સેલિબ્રેટ કરતા હતા. અમારા મેરેજ પછી અમે 2 વર્ષ સેલિબ્રેટ કરી. પછી એમાં ફેમિલી અમારે છે ને નબળો સમય આવી ગયો હતો ને આ લોકડાઉનનો, એ પછીનું અમે હાવ બંધ કરી દીધું કે હવે સેલિબ્રેશન નહીં કરવાનું. હા, એટલે ત્યાં અમે છે ને નબળો સમય એવો, પછી અમારા ઘરમાં ખાવા ખીચડી નથી. એ જે મારો એક બ્લોગ જોયો હશે ને એને ખબર હશે. એટલે અમે છે ને ત્યાર પછી એની સેલિબ્રેટ કરવાનું મૂકી દીધું છે. કેમ કે અમને છે ને અમારો નબળો સમય આવ્યો ને ત્યારે અમને પૈસાની કદર થઈ ગઈ કે જેમ ફાવે એમને પૈસા વેડફી નહીં નાખવાના. કાં છે? નકર અમે જો કેક લાવતા, પછી અમારા રિલેટિવ હોય એને બધાને બોલાવતા, એને નાસ્તો કરાવતા, અમે બહુ સરસ રીતે સેલિબ્રેટ કરતા. જો અમારા ફોનમાં વિડીયા કે ફોટા હશે ને જૂના, તો હું છે ને આ સ્ક્રીન ઉપર મૂકી દઈ, તમે જોઈ લેજો. અમે છે ને પહેલાં એ સેલિબ્રેટ કરતા હતા, પણ નબળો સમય આવે ને એટલે આપણને બધું શીખવાડી દે. તો અમને પણ છે ને એક શીખ મળી ગઈ હતી નબળા સમયમાં કે ખોટો રૂપિયો વેડફવાનો નહીં એમ. કાં સાચું? એટલે અમે છે ને સેલિબ્રેટ કરીએ પણ 2 જણા એક નાની એવી ચોકલેટમાં કરી લીધી. હવે સાજીદ લઈ આવ્યા કે નથી લાવ્યા મને નથી ખબર, કેમ કે હું તો નાવા ગઈ હતી. હા, તું નાવા ગઈ હતી ને, હું લઈ આવ્યો છું. જો આવી ચોકલેટ લાવ્યો છું. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ માય હસબન્ડ. છે ને એકબીજાને ચોકલેટ ખવડાવી અને હેપી મેરેજ એનિવર્સરી કહી દેવી. અને બીજું તો કાંઈ નહીં, પણ હું બહુ લકી છું કે મને સાજીદ જેવા હસબન્ડ મળ્યા છે. કેમ કે સાજીદ છે ને મારે નાની નાની ખુશીઓનું બહુ ધ્યાન રાખે. કાયલા તો હું ધ્યાન ન રાખું તો કોણ રાખે કે? હા, હું તમારા માટે લકી છું કે નથી ગઈ જો હાલવાસ. જેમ તું કે મારા માટે લકી છો, એમ એકબીજા લકી હોય તો જ અમે એટલું બધું વ્રત હાલે ને. હા, અને ફેમિલી જો અમુકને ખબર હશે, અમુકને નહીં ખબર હોય. જો કે મારે સાજીદને લવ મેરેજ છે, એટલે લવ મેરેજ કરીને હું કંઈ પસ્તાણી નથી. કેમ કે મારે લવ મેરેજ એકદમ સક્સેસ ગયેલા છે. જેટલું મારી ફેમિલીમાં મને છૂટી નહોતી ને એટલી અહીંયા છૂટી મળે છે. કેમ કે સાજીદ કે મારી ફેમિલી મને કોઈ પ્રેશર નથી કરતી. એ મને છે ને છૂટી જ આપે કે તમારે જે કરવું હોય નહીં કરો, પણ આપણી મર્યાદામાં કરવાનું એમ. એટલે સાજીદ છે ને બહુ મને સપોર્ટ કરે છે. તો આશા કરું છું તમે લોકો પણ મને ઓનલાઈનમાં સપોર્ટ કરો. કેમ કે મારું એક સપનું છે યુટ્યુબર બનવાનું. તો તમે બધા અમને સાથ સપોર્ટ કરો અને તમે બધા અમને સાથ સપોર્ટ કરો એમ. બીજું તો શું કેવું. એટલે છે ને છોકરીને મેન 2 ડિમાન્ડ જ હોય જિંદગીમાં. એક એને જે વસ્તુ જોતી હોય એ એને મળી જાય, ને બીજી એને નનકે આમાં છોકરીને ગમે એ મેરેજ કરીને આવે ને નનકી ખુશી એ જ હોય કે એને નનકું કઈ પણ વાત હોય એ આપણે યાદ કરીને એને આપણે પૂરી કરી દઈએ. બસ એને બીજું તો કાંઈ જિંદગીમાં ન જોતું હોય. અને હાલો ફેમિલી, તો અમે છે ને અમારે આજે થોડીક ખરીદી કરવા જવાની છે. જો કે ઈદ આવે છે ઢુકડી કા, તો સાજીદને થોડીક વસ્તુ હું લઈ દેવાની છું અને સાજીદ મને લઈ દેવાના છે. આપણે આર્યનને ખુશી. આર્યન અહીંયા તો હા, આ ચોકલેટ છે. તારા પપ્પા ચોકલેટ લાવ્યા છે. એની લાવ્યા ખબર છે? એની લાવ્યા ખબર છે? તને નહીં ખબર હોય પણ હું કહી દઉં કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે. મેરેજ એટલે કે લગ્ન. આજે અમારા લગ્નનો દિવસ છે. તો ચોકલેટ લાવ્યા. તું ખાઈશ? આર્યન ખાય છે ચોકલેટ. તો હાલો ફેમિલી, અમે ફૂલ ફેમિલી ચોકલેટ ખાઈએ છીએ. અને તમારે ચોકલેટ ખાવી હોય તો આવજો અમારા ઘરે, અમે તમને પણ ચોકલેટ ખવડાવશું. બાકી તો બહુ મોટું સેલિબ્રેશન અમે નથી કરતા, જેમ આગળ કીધું ને એમ. કા
હમ. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. મારા શોર્ટ વિડીયોમાં લેવાની છે એટલે હું અત્યારે અનબોક્સિંગ નથી કરતી. તો આપણે આવી ગયા છીએ ઘડિયાળની એક શોપે. અહીંયાથી સાદી સાદી ઘડિયાળ લેવાની છે. હમ. તો હવે દુકાન માલિક આવ્યા છે તો બહાર ગયા. તો એમને ઘૂસી ગયા અંદર. અમે છે ને અહીંયાથી સાદીની ઘડિયાળ લેવી છે. તો આજ ફરી પાછા આપણે આ દુકાન આવી ગયા છે. તો ફેમિલી જો સાદીને ઘડિયાળ નહોતી લેવી, ના પાડતા હતા, પણ મેં ફાઇનલ છે ને લેવડાવી છે. એટલે કે આજની ઘડિયાળની ગિફ્ટ મારા તરફથી છે. સાદીને મેરેજ એનિવર્સરીની હું એને ગિફ્ટ આપું છું. ના પાડતા હતા કે મારે એટલી બધી મોંઘી નથી લેવી. કેટલાની લીધી છે, કેવી લીધી છે, હું ઘરે જઈને બતાવીશ. ચાલો જુઓ ફેમિલી, આ છે ગાયત્રી બજાર. જુઓ આજે સન્ડે હોય, સન્ડે ઈજ સન્ડે. આમ જુઓ ટ્રાફિક જુઓ. ગાડી ગાડી વકટણી થઈ જાય. તો ફેમિલી જો આ છે ધ્રુવી અને મારા ડેલી વિડીયો જોવે છે. મારી બહુ મોટી ફ્રેન્ડ છે. થેન્ક યુ મને એટલો બધો સપોર્ટ કરવા માટે. તો મેં કીધું હાલો મારા વિડીયોમાં આવી જાવ એક વાર. હા વાંધો નહીં ને વિડીયો, કાંઈ નહીં, હાલો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો ફેમિલી આપણે જો આવી ગયા છીએ ખરીદી કરીને. ખરીદીમાં થોડુંક લાવ્યા છીએ અને હજી થોડુંક પૈકી રહી ગયું છે. મને એમ છે જ્યાં સુધી ઈદ નહીં આવે ને, ઈદ પૈસા આવે ને ત્યાં સુધી મારી ખરીદી ચાલુ રહે. કેમ લાગે? એ તારું જ નો પતે, બાકી હંતાઈનું પતી તો જાય. હું આજ લેવા છે ખબર છે? જો આ રે હાટું પેન્ટ લીધા છે. જો આ એક, પછી આ બે. આ 150 રૂપિયાનું એક આવે. અને એમ ટી શર્ટ તો બહુ ઝાઝા છે એટલે છે ને પેન્ટ બે લઈ લીધા છે તો એને હાલે. પેન્ટ ફાડી નાખે રમવામાં. અને એક જો આ ટી શર્ટ લીધું છે, આ 150 રૂપિયાનું આવ્યું છે. આની હારે એની ક્રીમ કલરનું પેન્ટ છે ને તો મેં કીધું હાલી જાય એમ. તો જો એક ટી શર્ટ લીધું છે. પછી આ છે અમારા અલ્ફેઝના કપડાં છે. જો અલ્ફેઝ હાટવા લીધા છે. આવડા કેટલાના એવું 150નું ટી શર્ટ અને આ 150નું પેન્ટ. તો જો અલ્ફેઝના કપડાં છે, આર્યનના કપડાં, અલ્ફેઝના કપડાં. પછી આમાં થોડીક નાના મોટી મારી કટલેરી છે. સાજીદ માટે ગિફ્ટ છે ને, સાજીદની ગિફ્ટ છે. એટલે કે સાજીદ હારે જ હતા પણ આ મેં એને લઈ દીધી છે. આમાં ઘડિયાળ છે. મેં તમને કીધું હતું ને કે ઘરે જઈને હું તમને બતાવીશ. તો સાજીદની ગિફ્ટ ચાલો તમને બતાવી દઉં. કઈ લીધી છે ઘડિયાળ એ બતાવી દઉં એમ. 1 2 અને 3. ઢન 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 ઢન. જો આવી કાપ ઘડિયાળ લીધી છે સાજીદ હાટું. સાજીદ તો ના પાડતા હતા કે મારે એટલી બધી મોંઘી નથી લેવી, પણ એને છે ને 2-3 વર્ષે એકવાર લેવાની હોય તો મેં કીધું લઈ લ્યો ને આરો એ રવી. તો ના જ પાડતા હતા પણ મેં જ લઈ દીધી છે. મેં કીધું લઈ લ્યો હવે. આમે જ તો અમારે આમે તો જો આજ અમારી એનિવર્સરી, આજે જો અમારી એનિવર્સરી હતી અને અમારા મેરેજના કેટલા વર્ષ થયા ખબર છે? 9 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા આજે. અમારા મેરેજના 9 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. 10મું વર્ષ અમારું આજથી ચાલુ થઈ જાય. તો છે ને સાજીદને હું દર વખતે છે ને કંઈક ને કંઈક તો ગિફ્ટ આપું જ છું. કાંઈ પણ મોંઘી ગિફ્ટ મેં પહેલી વાર આપી છે. એટલે આ ઘડિયાળ છે ને 2000+ ની આવી છે. તો કેવી છે અને કેવી લાગે જો દેખાડ નજીકથી. અને આ 2000+ માં આવી છે. તો આ સારી કહેવાય કે મોંઘી કહેવાય કે સસ્તી કહેવાય? સેલ વાળી નથી ને, ઓટો છે. ઓટો છે. આમાં સેલની જરૂર ન પડે એમ. તો કેવી છે કેજો, સારી છે કે નહીં? આવી જ છે. આને છે ને 5 વર્ષ સુધી કાંઈ ન થાય, કલર ય ન થાય. હા, અને હું ઘણા ટાઈમથી હું જ્યારે કુંવારી હતી ને ત્યારે મેં સાજીદ હાટું ત્યાંથી જ ઘડિયાળ લીધેલી છે. અને આ સાજીદના હાથમાં છે ને એ રીતે ઘણા ટાઈમથી છે. જો મેં તો ફેમિલી જો સાજીદને હું આ ગિફ્ટ આપું છું. હા, એટલે પૈસા તો એને જ દીધા છે પણ મેં એને કીધું લઈ ગયો એમ. હા, તો હાલો સાજીદને પહેરાવીને તમને બતાવીએ કે કેવી લાગે છે. આમ હાથ તો સીધો કરો. આમ કરો. રેડી? જો ફેમિલી સાજીદને ઘડિયાળ મેં પહેરાવી દીધી છે. કેવી લાગે છે કોમેન્ટ કરજો. હા, અને તમને કેમ લાગી ઘડિયાળ? સારી લાગી?
સારી છે થેન્ક યુ તો ગયો થેન્ક થંકુ તો કયો કાઢે મને થંકુ કેવું પડે ને ભાઈ ઘડિયાળ ને એને પરાણે લેવાય થંકુ ન કેવું પડે એ આ ગાડનું ચૂકી ભરવું તાર પૂવા સાહેબ યાની તમારે કઈ મજા મારે આર્યની મજા આવે છે આમ તો ગાડનું દૂધ આવ્યું છે હેલો ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત મઠ્ઠો છે અને આરે છે પૂરી તો આવી જાઓ બધા જમવા તમે બધા ઇન્વાઇટ છો કા સાચું ને ભાઈ શું કરે છે અમારે હાલો એ બધું સાઈડમાં કરો અને તારી મોટર બતાવી દો જો અમારે આર્યને આવી મોટર લીધી છે કા કા આર્યને છે 50 રૂપિયાની હવે રાની અહીંયા 50 રૂપિયાની તો ફેમિલી અમારી આજે મેરેજ એનિવર્સરી છે તો એ ખુશીમાં પાર્ટી શેની છે મઠ્ઠો અને પૂરી શ્રીખંડ પૂરી તો હાલો મસ્ત મસ્ત જમવા તો હાલો હવે મળીએ કાલના વિડીયોમાં બાય